નળકાંઠાના કરણ શાયર બધે ચાલવાના. તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં. હું છું આપનો દોસ્ત નળકાંઠાનો કરણ શાયર. અને ભાઈ આપણે અત્યારે પહોંચી જાય આપણે મનાલી રાવળ. અને ખાસ અમારો જીગો ગોવિંદપુરા ખૂબ અત્યારે ઇન્સ્ટામાં બૂમ પડાવવા અમારો ભાઈ. તો અત્યારે આપણે ઓફિસે પહોંચી જાય તો હાલો અંદર જઈએ. બોલો ભાઈ આપણે ઓફિસ. બાપો અત્યારે ખૂબ આપણે ટ્રેન્ડિંગમાં ચાલે એવા આપણા સિંગર અમારા જયેશભાઈ આપણે ટ્રેન્ડિંગમાં ચાલે. જય માતાજી. જય માતાજી. શું આપણે તમારે કંઈ કહેવું? બસ આજે અમારા કરણભાઈ આયા, ખૂબ સારું લાગ્યું. ઘણા વખતથી અમે એમના વિડીયો જોતા હતા અને આજે ખરેખર મુલાકાત થઈ તો બહુ જ સારું લાગ્યું. હજુ આગળ તો વિડીયો બનશે જ તે, આ તો ખાલી ટેલર હે. સારો સપોર્ટ આવે છે તમે, બીજી શું કર્યું? ના સપોર્ટ તો આલો પડે, કારણ કે આ ચોપડી ઓર્કેસ્ટ્રા મારો રામાધણી મારી માં ખોડિયાર ખૂબ આગળ ટ્રેન્ડિંગમાં લઈ જાય ભાઈ. જો કે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે અને હંમેશા ટ્રેન્ડિંગમાં રહેશે, કારણ કે સ્વભાવ ભાઈનો ખૂબ સારો અમારો જીગો ગોવિંદપુરા અને ભાઈનું ખૂબ સારું નામ ગુજરાતમાં. અને અમારો બંકો ખૂબ ઇન્સ્ટામાં બૂમ પડાવે અત્યારે. અને આપણા સિંગર જે મનાલી રાવળ ખૂબ ટ્રેન્ડિંગમાં હા ભાઈ. તો એ પણ ખૂબ આગળ ચાલે. બોલો અમે તમે બોલો. બધા આવો સાથ સપોર્ટ કરતા રહેજો, બીજું શું કહીએ? બસ સપોર્ટ તો રહેશે. અને ભાઈ આજ તો માહોલ ગરમ થઈ ગયો. જો કે આપણે જ્યાં જ્યાં જઈએ ને ત્યાં માહોલ ગરમ થાય. આજ થોડુંક મૂડ નહોતું યાર, થાકી ગયો યાર, બાઇક લઈને આવ્યો ને કંટાળી ગયો યાર. પણ મજા આવી જાય બધા સાથે બેહીને. હજુ તો આગળ વિડીયો બહુ ઘણા બધા આવશે, એટલે તમે જોવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે મનાલી બેન રાવળ એક મસ્ત સરસ મજાનું ટ્રેન્ડિંગમાં જે સોંગ ચાલતું હોય એમને ઘણા બધા ગાવાના હા, અને ગાશે, કારણ કે આપણે ઠેઠ નળ કાંઠાથી ઠેઠ એમને મળવા આવ્યા છીએ. તો ભાઈ આજ તો માહોલ ગરમ થાય ને યાર, એટલે મસ્ત મજાના ગીતો ગાઓ. જો કે એ તો ના પાડે, પણ એવું થોડું ચાલે યાર. ગાઓ મસ્ત, ચાલો ભાઈ હવે અમારા કરણભાઈનો ફેવરેટ ગીત છે, એમનું ગમતું ગીત છે ને, એટલે અનુભવ ગવડાવે છે ખાસ, એટલે ગાવું છે ત્યારે. હો ધોરા દાડે છેતરી ગયા, પારકાને લાડ કરતા ગયા. ધોરા દાડે છેતરી ગયા, પારકાને લાડ કરતા ગયા. અલ્યા એ સપનું તૂટ્યું, કરામ ફૂટ્યું. મનનું માગ્યું મળ્યું નહીં, મનનું માગ્યું. સરસ. થેન્ક યુ. એમનું ગાવાનું જોરદાર બૂમ પડાવવા, માહોલ ગરમ છે અત્યારે. તો ભાઈ તમારે કોઈને લગ્ન પ્રસંગ હોય તો આપણે મનાલી બેન રાવળ જે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે, તો એમને બોલાવવા માટે કોન્ટેક કરજો. અમારો જીગો ગોવિંદપુરા. જય માતાજી. જય માતાજી. સેકન્ડ જીગો ટ્રેન્ડિંગમાં ચાલે ભાઈ. એટલે વિડીયો તો બહુ બનાવવા પડ્યા, કંઈ ખબર નહીં પડતી કે શું કરવું યાર. એટલા બધા વિડીયો બનશે રાગે રાગે, ધીરે ધીરે. ટેલર હે, હજુ ટેલર જ છે, પિક્ચર હજુ બાકી. તો ભાઈ અત્યારે નાસ્તો મંગાવી દીધો, અને આપણે મનાલી બેન રાવળ પહેલાં નાસ્તો કરે, પછી આપણે નાસ્તો કરીએ. પહેલાં તમે ખાઓ, પછી તમે ખાશો. મહેમાન કોણ કહેવાય? કરણભાઈ કહેવાય ને ભાઈ મહેમાન, એટલે મહેમાન અમે કહેવાય, વાત બરોબર, પણ પહેલાં તમારે ખાવું પડે. એ થોડા શરમાય છે, પણ વાંધો નહીં, એ તો ખાશે પહેલાં તું તારા. અમને શરમ નહીં આવતી. અમારો જીગો ક્રિસ્ટી કાકા પપ તો ખાવ. કાકાને આપો પફ. અમે બહુ ટાઈમ અમે ચાલુ કરીએ. ચાલુ કરો, વાંધો નહીં, ચાલુ છે વિડીયો ઉતારો. હું તો લઈશ ભાઈ. ભાઈ અત્યારે પ્રોગ્રામ બંધ છે એટલે આ ખાવાનું બરોબર. ના એવું વિડીયો ના હોય. જો કે આવી મોજ ક્યારે થાય? જ્યારે બધા ભાઈઓ અને બધા સાથે હોય ને ત્યારે જ મોજ થાય. બાકી આમ તો બધા નાસ્તો કરતા હોય, પણ આ મોજ છે ને બધા સાથેની મોજ કંઈક અલગ હોય. એટલે તમે મને ખબર કે બધા મિત્રો સર્કલમાં મળે ને એટલે એની ઝલક અલગ હોય. બરોબર ને ભાઈ? બધા ભેગા હોય એટલે જેવી મોજ આવે. ફૂલ મજા. તો ભાઈ તમારે કંઈ કેવું? તમે ચાલુ કરો, બીજું તો કઈ નહીં. ચાલુ કરો. સારું, ચલો ભાઈ નાસ્તો કરી લઈએ. અલે રાહુલભાઈ ના આલે. બંકો તો ભાઈ આપણો જીગો ગોવિંદપુરા મસ્ત સરસ મજાનું એક ગીત ગાઈને.
ગાઓ. બંકો છે કે નહીં? બોલો ગાઓ ગાઓ ભાઈ, મસ્ત ગીત ગાઓ. શું કહું ભાઈ? લે ગમે યાર, કમ્પ્લીટ ગમે, મજબૂત માહોલ ગરમ થાય એવું ગાઓ. આજ તો માહોલ ગરમ હે ભાઈ, બધા ભાઈઓ બેઠા છો અમારા ભાઈની ઓફિસ ઉપર. જય માતાજી ભાઈ. કઈ કઈ ના બોલો. મજામાં નો બધા? બસ બસ આપણે મજામાં જ છીએ હો. મજામાં રહેજો. તમારે કઈ કેવું? જો બધા પગ ખાધ્યા, પગ ખાઈ બેઠા. બેઠા. બસ મજા આવી ગઈ. જેટલા પગ ખાધા, ચાય ખાધા એ લોકો. અને ચાઇનીઝ જતા ને પેલા સાદા ફફડા હતા. બરોબર. બાકી શું પગ હતા હતા. પાછા અંદર ડીશો નથી જ મંગાવી પડી. દર વચ્ચે ડીશો પણ હતા. ગીત ગાઈ નાખો યાર, મસ્ત આખી લાઈન જ આપણી ગીતની છે. અને આ પફલાયા ને ડીશો ફૂટી. બાપુ બાપુ. પફલાયા ને ડીશો ફૂટી. ગોમો ભણવો જો ભણો જઈને ડીશો લાયો. પફ વેરો થયો એ નતું અમારે લ્યા પોણી અહીંયા, નતું ઓફિસમાં પોણી અહીંયા. મેં બાળતી લાયા જગભાઈ લાયા, મેં બાળતી લાયા જગભાઈ. રેડી? જય માતાજી મિત્રો, જય જોગણી. મારે ખાસ અમારા કરણભાઈ સાહેબને લગતું ગીત છે ને એમને ગમતું ગીત છે ને ખાસ એમના અનુભવ ગવડાવતા હોય ને અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલતું ગીત છે ને ગાવું છે ત્યારે મારી યાદ જે દીતાને આવશે આખું આંગણું ખાલી લાગશે. મારી યાદ જે દીતાને આવશે આખું આંગણું ખાલી લાગશે. તારું હર્યું ભર્યું ઘર પણ તને હોનું લાગશે. મુझ વીતી તુજ વીતશે એવી ઘટના ગોડી ઘટશે. તારા હોના જેવા દિલમાં જોજ કાટ ગોડી લાગશે. હો મેં આપેલી નોની ઢીંગલી એ તને બહુ ગમતી. આજ બધું ભૂલી ગઈ, મને કોઈ ખબર નથી પડતી. જોએ એને મહિના થયા બાદ ના મળે એના સમાચાર. જોએ મહિના થયા બાદ ના મળે એના સમાચાર. મારતી એના જોવા મળતી. કે હાથે ના નજરો વાળતી. ઓ લઈ જાને લે રીડા તારા નેહડે જાવું રે. એ બંગલા તારા પાકા પાયાના, બંગલા તારા પાકા પાયાના. કાચી માટીના ઘર નળિયાના ઠેકાણા નથી. કેમ લઈ જાવું મલક. જય માતાજી મિત્રો, તો આજે નળકાંઠાથી અમારા કરણભાઈ શાયર જે ઘણા સમયથી મારા વિડીયો મૂકી રહ્યા હતા, તો આજે ફાઇનલથી અમારા કરણભાઈ શાયરને આજે મુલાકાત કરી છે. અને ભાઈએ આટલો બધો સાથ સપોર્ટ અને સહકાર આપ્યો છે, તો આગળ પણ એવો સાથ સપોર્ટ અને સહકાર આપતા રહેજો. અને ખાસ ભાઈને મળીને આજે બહુ જ મજા આવી. બીજું તમે કહી દો. બસ જેવો મને સપોર્ટ કર્યો આપણા મનાલીબેન રાવળજી, અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે ભાઈ. જો કે આપણે વિડીયોમાં બોલ્યા છીએ કે જ્યાં ટ્રેન્ડિંગ હોય ને, જ્યાં એમનું ગાવાનું હોય ને ભાઈ, એ ખાલી ગાય ને એટલે એનો અંદાજ કંઈક અલગ હોય. એમ આમ માહોલ બની જાય, એમ ખાલી એક શબ્દ ગાય ને એટલે એની આમ ઝલક અલગ હોય. એટલે આપણા નળકાંઠા માટે મસ્ત એક ગીત ગઈ નાખો, સરસ મજાનું. અને ખાસ અમારા કરણભાઈ શાયર માટે ગવાતું હોય ત્યારે આ એરિયામાં તમે ચાલવાના, આ પટ્ટામાં તમે ચાલવાના, નળકાંઠાના કરણ શાયર બધે ચાલવાના. તો અમારો ભાઈ વન વે ચાલે છે ને વન વે ચાલવાના જ છે. તો ભગવાન માતાજી તેમને ખૂબ પ્રગતિ કરાવે તેવી દિલથી શુભેચ્છાઓ. અને અમારા કરણભાઈ શાયર નળકાંઠાના જે આટલા મોટા શાયર છે, તો તમે પણ તેમની આઈડીને ફોલો કરજો અને ભાઈને સપોર્ટ કરજો. જય માતાજી, જય જોગણી. જય દ્વારકાધીશ. તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં. હું છું આપનો દોસ્ત નળકાંઠાનો કરણ શાયર. અને આપણે અત્યારે અહીંયા મોજ કરીને ભાઈ બહુ મજા આવી જાય. અને બધાનો ખૂબ ખૂબ આભાર તમારો બધાનો કે આટલો પ્રેમ આપ્યો દિવ્યાભાઈ. તો આપણે હવે મળશું આમના પ્રોગ્રામમાં ગમે ત્યારે, કારણ કે અહીંયા તો મજા આવી. પણ હવે થોડો પ્રોગ્રામમાં જઈએ ને તો ઓર મજા આવશે યાર. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. શું ભાઈ તમારે કંઈ કહેવું હવે? બસ ફૂલ મજા આવી. તમે બધા મળ્યા ને દિલ ખુશ થઈ ગયું. દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. તમારે આ રહી ના જાય, ખાલી કોઈનું જોઈ બસ લેજો. ગમ્યું. આવા પ્રોગ્રામમાં આવો એટલે ચોક્કસથી મળીએ. વાંધો નહીં. સારું, ચલો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બે હાથે.
નળકાંઠાના કરણ શાયર બધે ચાલવાના